कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणा सागर महाराज की जय। सत्केवल साहेब। उलट क्रिया क्लास 13મો ક્લાસ છે આપણો। હવે 12માં આપણે જે કીધું કે આ અંકુરના વિશે આ 10 આકાંક્ષા અવ્યક્ત થી અવ્યક્ત રૂપે છુપાઈને રહેલી હતી। અંકુરના વિશે અંકુરમાંથી સીધી જ આકાંક્ષાને ઉલટાવી નાખે તો અંશે થઈ જાય, કારણ કે જે 10 આકાંક્ષાઓ એ 5 જે અંકુરમાં રહેલી 5 મૂર્તા, અક્કલ, સુરતા, આરત ને ઐશ્વર્યમાં ભરેલી છે, એને ઉલટાવી નાખે એટલે તરત જ ઉપર ચૈતન્યતા થઈ જાય। એટલે ચૈતન્યતાની અંદર આપણે વયા જાય એટલે આકાંક્ષા આ બાજુની બધી બંધ થઈ જાય અને એક આકાંક્ષા રહે એ કોની કે મારે હવે મારા કરતા બાજુ જવું છે, કારણ કે ચૈતન્યતા જેવું એમાં ચૈતન્યતામાં આકાંક્ષા ભળી એટલે બધું બળ ચૈતન્યતામાં આવી ગયું અને જે ચૈતન્યતા હતી એ આકાંક્ષાના ભળવાથી એ અંશ થઈ ગયો। ચૈતન્યતા જે હતી એ આકાંક્ષાઓ હતી, જાણ હતી, એ અલ્પ જાણ હતી, એ બધી આંખમાં જાતી હતી, કાનમાં જાતી હતી, નાકમાં જાતી હતી અને એના વિષયો બાજુ આપણે લઈ જતી હતી। એ જે વિષયો બાજુથી તમે આપણે પાછી વાળી દીધી, આંખની જાણ, કાનની, નાકની, બધી ઇન્દ્રિયોની જાણ છે એ આકાંક્ષાની અંદર વહી ગઈ। આકાંક્ષા છે એ પહેલા અંકુરની અંદર વહી ગઈ અને અંકુરમાંથી જે 5 વસ્તુને આપણે હંકેલી લીધી એકમાં, કોઈ ચારે બાજુ ફેલાયેલી વસ્તુ એક થેલામાં આપણે ભરી લઈએ અથવા ગળીઓ પાડીને આપણે કબાટમાં મૂકી દઈએ। કપડાનો મોટો ઢગલો હોય તો વ્યવસ્થિત રીતે એકમાં મૂકી તો એ ગોઠવાય અને એના સ્થાન ઉપર તમે મૂકો ત્યારે જે પ્રમાણે તમે ગોઠવેલું હોય એ ફરીથી જ્યારે બહાર કાઢો તો એ જ પ્રમાણે નીકળે। છેલ્લો જે મૂક્યો હોય એ પહેલો નીકળે, શર્ટ છે, પેન્ટ છે, એ રીતે કોઈ ચાદર છે તો એ રીતે વચ્ચેથી કાઢો તો બધું વિખાઈ જાય। તો એ રીતે એને એવી રીતે મૂકી દીધી કે એને એ ક્રમમાં જ મૂકી આપણે અને ક્રમમાં જ આવી છે પાછી। જે રીતે આકાશમાં ગત આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી ભૂમિ થઈ, તો એ રીતે પછી એના તત્વો અને પછી એની માત્રાઓ, તો એ જે રીતે અહીં આવી છે બધી આકાંક્ષાઓ અને આકાંક્ષાઓ બાહ્ય બાજુમાં ગઈ એને પોતાની અંદર જ્યારે વાળી લીધી ત્યારે ઉલટ ક્રિયા મૂળ અંકુરની થઈ। હમણાં જે અત્યારે હાલે છે આ બધી ઉલટ ક્રિયાઓ એ ક્રમ વાઇઝ ઉલટ ક્રિયા છે। અત્યારે આપણે જોઈશું હમણાં ક્રમ વાઇઝ ઉલટ ક્રિયા અને પહેલી છેલ્લી જ ઉલટ ક્રિયા સીધી કરી નાખી આપણે અંકુરમાંથી। એટલે આ બાકીના બધા જ 5 દેહની અંદર આપણે પ્રસારાની અંદર રહેવું નહીં અને બીજમાંય ન જવું। અંકુરમાં છે ને મૂળ અંકુર વિષય છે આપણો અને એ અંકુરિત જ્ઞાન પરમગુરુ લઈને આવ્યા એટલે ભાલ તિલક અંકુર રૂપે જ આપ્યું આપણે કે અંકુરમાં જ આવી જવાનું છે તમારે। અંકુરમાં આવી જાવ એટલે આંબાને લઈને નહીં ફરવાનું, એ કે ગોટલી લઈને ફરો એટલે જ્યાં વાવશો ત્યાં આંબો, આખા આંબાને તમે લઈ જાઓ તો હાથી ટૂંકો પડશે કે હાથી નહીં ઉપાડે કે એમ મોટો આંબો થયો હોય 20-25 વર્ષનો તો કે એને લઈને નહીં જઈએ કોઈ, એનું એક ગોટલું એક પેલું લઈ લો એટલે એ આંબો તમારે હારે આવશે અને એ અંકુરની અંદરથી નીકળી જવાનું। તો અહીંયા અંકુરની આપણે પહેલાં જ તે વાત કરી દીધી કે આ બધાનું મૂળ અંકુર હોય અને અંકુરમાં આપણે લઈ ગયા, પણ હવે અંકુર સુધી બધાને સમજાય એવું સ્થિતિ ન હોય તો એને આપણે ક્રમમાં લઈ ગયા। એકની ઉલટ ક્રિયા આપણે બતાવી જ દીધી। તો કેની બતાવી આપણે લખતા જાય છે થોડુંક અને પછી આ ક્યાંથી આવી છે નીચેથી અને એનું કારણ શું છે કે આ સ્થૂળ દેહની જ છે ને આકાંક્ષાઓ, રજોગુણ અને અહંકાર ગણ, બરાબર? એ કેનો બને એ ક્યાં રહેલું છે તો કે સ્થૂળ દેહમાં। એટલે સ્થૂળ દેહની વાત આપણે અત્યારે કરીએ તો અત્યારે બધી જ આકાંક્ષા હું લખતો જાઉં છું અને એને છે એના ક્રમમાં આપી દઈ, પછી એ કેમાંથી નીકળી છે એ જોતા જાય। નીચેથી હાલી છે એટલે અંકુર સુધી તો પહોંચી ગયા આપણે। હવે અહીંથી
પહેલી આકાંક્ષાને ઉલટાવી નીચેથી, એટલે 10મી કઈ મળ વિસર્જન. લખેશ નું પણ મારે હું આમ લખવાનું હતું, બરાબર. પછી અહીંયા 9મી લખવાની, બરાબર. મળ વિસર્જન પછી વિષય આકાંક્ષા. આ તમને આગળનું સમજાવવું છે ને, એને ફરીથી એટલા માટે પાકું કરું છું. વિષય આકાંક્ષા, બરાબર. એના ઉપર ગમન, ખાલી ગમન જ લખને, પછી આ કરીને, પછી ગ્રહણ. બોલતા જજો એટલે બધું આમ તો મોઢે થઈ ગયું છે બધાને. આ તો હું મહાવરો થઈ જાય ને એટલે ધ્યાનમાં આવી જાય, એટલે બાકી ના રહે. પછી ઉચ્ચારણ, ઉપર ઉચ્ચારણ, પછી સુગંધ. 5મી સુગંધ. આ લખવું અઘરું પડે નીચેથી, કે પેલું નીચે આપણો હાથ નહીં, આ લખેલું હોય એની ઉપર હાથ આમ ભૂસાય ને, ટેકો નો રે ને. ઓલામાં લખો એટલે ટેકો રહે, એટલે ઊંધામાં આ ઉલટ ક્રિયામાં આવી રીતે થાય, ટેકા વગર જવાનું. હા, ઊંધું જવાનું ને, ટેકો ન મળે આપણે. અઘરી એટલે લાગે, ઉલટ ક્રિયા એટલે છે. અહીંયા જે થાય ને એ જ વસ્તુ ત્યાં થાય વાસ્તવમાં. ઉલટમાં જાય ત્યારે ઉલટતા જવું હોય તમારે તો આધાર ન મળે તમને, એટલે તમારે આમ લટકીને જ જવાનું. મુંબઈની લોકલ ટ્રેનમાં લટકી જાય ને એની જેમ નિરીક્ષણ. નિરીક્ષણ આકાંક્ષા. પછી શીતોષ્ણ. રજોગુણ પેલું ભૂમિ તત્વ. મળ વિસર્જનની આકાંક્ષાની સામે જ આવશે પેલું તત્વ ભૂમિ. મળ વિસર્જન આકાંક્ષા કોને હારે લાગેલી છે? ભૂમિ તત્વ. આ તો ઉલટ ક્રિયા છે અત્યારે. ભૂમિ બસ તત્વ ખાલી કરી નાખે. 9 જળ. અગ્નિ. અગ્નિ પછી વાયુ. વાયુ પછી ગત આકાશ. અહીંયા ખાસ આપણે દર વખતે લખીએ છીએ ગત આકાશ. આકાશની અંદર ફરક એટલે કરીએ છીએ કે આ માટલું જ, મઠા આકાશ એટલે માટલું જ. આકાશ તો ભલે બધું હોય, પાણી ભરવાનું છે તો માટલામાં જ ભરવાનું છે. આપણે જે ગતિ ઉત્પન્ન થઈને જે જગત હાલવાનું છે એ ગત આકાશ જ છે, એટલે એનો ઉલ્લેખ આપણે ગત આકાશ કહીશું. માટલું જ, ઓરડો નહીં. આકાશ તો બે છે, પણ આકાશ વિશે જે આકાશ રહેલું છે એ માટલું, મઠા. શું કહીએ છીએ આપણે? મઠાકાશ. પછી ઘટાકાશ, પછી મઠાકાશ, પછી એનાથી ઉપર મહાકાશ કહીએ. એટલે 3 રીતે કહીએ. રૂપ અને પછી રૂપ પછી શું આવશે? સ્પર્શ. વાયુ તત્વની હારે લઈ લઈએ એટલે હામે જ મૂકીને એટલે તરત જ ખબર. હવે લખે ઉપર રજોગુણ ને અહીંયા અહંકાર ગણ. એટલે રજોગુણ ની અંદર થી 10 આકાંક્ષા થઈ અને અહંકાર ગણ ની અંદર થી પંચભૂત અને પંચમાત્રા થઈ. પંચભૂત અને પંચમાત્રાના આપણે જે આગળના જે તત્વોના ક્લાસ કર્યા હતા ને એમાં ઉલટ ક્રિયા લઈ લીધી ને આગળના 2 જે ઉલટ ક્રિયાના ક્લાસ કર્યા હતા એમાં આવી ગઈ પંચભૂત અને પંચમાત્રાની. એટલે એ આપણે ઉલટ ક્રિયા લઈ, એટલે એ આપણે ઉલટ ક્રિયા કરી નાખી હતી, બાકી રહી હતી આની. પણ હવે આ 2 ને ભેગું કરે એટલે ઉપર લખી નાખ સ્થૂળ દે. ઉપર આમ 2 ને નજીક કરજો, હજી ઉપર ઘણું લખવાનું છે મારે, જેટલું ઓછું થાય એટલું. અલા એટલું તરત જ. હા બસ 2 ભેગું સ્થૂળ કરી નાખ વચ્ચે. સ્થૂળ આવું થયું. સ્થૂળ દેહનું બંધારણ થઈ ગયું આખું. સ્થૂળ દેહમાં બન્યો છે. સ્થૂળ દેહ હાલે છે કે નથી? તો કે 25 પ્રકૃતિથી. પંચભૂતની 25 પ્રકૃતિ એ સ્થૂળ દેહની અંદર. બધા જ દેહ તો આમ તો 5 દેહ, એક દેહ છે તે 5 પ્રકૃતિનો સ્થૂળ, સૂક્ષ્મ 5નો, એવી રીતે કારણ 5નો,
એવી રીતે 25 પ્રકૃતિ થઈ, પણ બધી સ્થૂળમાં તો બધું જ છે. 25 હા, સ્થૂળમાં તો 25 કારણ કે બધા જ દેહ તો સ્થૂળની અંદર તો સમાયેલા જ છે. એટલે બાકી તો બધા 25 પ્રકૃતિના કારણે આ સ્થૂળ દેહ હાલે. હવે સ્થૂળ દેહનું બીજ હું એક જ મિનિટ. તો આ જે સ્થૂળ દેહ છે એનું કારણ અથવા એનું બીજ, બરાબર? આ સ્થૂળ દેહનું બીજ અથવા એનું કારણ હું કે સૂક્ષ્મ દેહ. બરાબર? આનું આ કારણ છે. અને કારણ કયો? સ્થૂળનું કારણ હો. કારણ કયો અથવા બીજ કયો? સ્થૂળનું આ કારણ અને બીજ છે. હવે જે ઉલટ ક્રિયા થવાની છે એ કોની થશે? સૂક્ષ્મ દેહની. આ સ્થૂળ દેહની ક્રિયા ઉલટ ક્રિયાથી આપણે પહોંચ્યા ક્યાં? સૂક્ષ્મમાં. બરાબર? હવે સૂક્ષ્મ દેહની ઉલટ ક્રિયા કરીશું તો પહોંચશું ક્યાં? કારણ. આ ક્રમમાં જાય છે. પછી કારણની ઉલટ ક્રિયા કરશું એટલે મહાકારણમાં. એવી રીતે 5 દેહને ક્રમશઃ આપણે ઉલટ ક્રિયામાં. હા, એ ક્રમ મેં જે પહેલી તમને કીધી ડાયરેક્ટ આપણે અહીંથી જાઓ એટલે એને કીધું ભાઈ હેલિકોપ્ટર તમારે ત્યાં મોકલી દેશે. તો લગે ભાઈ રિક્ષા સ્ટેશન સુધી જશે, ત્યાંથી છે એ ટ્રેનમાં જશો, ટ્રેનમાંથી પછી તમે ત્યાં એરપોર્ટ ઉપર જશો. એવું નહીં કે હું અહીં હેલિકોપ્ટર ઉતારી સીધું જ ન્યુયોર્કમાં લઈ જશે એમ. તો એ ક્રમ મુક્તિ નથી, આ ક્રમમાં જાય છે. આ સંસારની અંદર બધા લોકોને આપણે સમજાવવાનું હોય સામાન્ય સ્થિતિમાં, કારણ કે બધા છે એ જે ઉપાસના છે એ સ્થૂળ ઉપાસનામાં માને છે, જળ ઉપાસના છે બધાની. એટલે એટલી સૂક્ષ્મ ઉપાસનાને ન સમજી શકે એટલે પછી આ સ્થૂળથી સમજાવવું પડે. જો આ રીતે તારે આંખ છે ને, કઈ છે આકાંક્ષા? તો કે જો નિરીક્ષણ છે ને તો બની છે એમ. કાન છે ને કે હા, તો કે શું કરે છે એ કે સાંભળવાની આકાંક્ષા છે ને, ઈચ્છા છે ને. પછી મંદિરમાં ગયો હતું અથવા મેળામાં ગયો અથવા શાકભાજી લેવા ગયો, પછી તારે પેલા શાકભાજી વાળા વાત કરે છે, ઘોંઘાટ તો ઘણો છે, પણ તું શાકભાજી વાળાને પૂછી તો બટેટા શું આપ્યા? તો ઓલો બોલે છે 20 રૂપિયાના કિલો એમ. તો તને બાકીના અવાજો નથી સંભળાતા. અવાજ તો છે પણ 20 રૂપિયા કિલો છે એ તને સંભળાય છે. એનું કારણ આકાંક્ષા છે એ કાન વિશે મૂકેલી. એને કીધું ભાઈ પેલા પોતાના હા ઘંટ વાગતો હતો, નગારા વાગતા હતા, આરતી સાથે ટંકોરી વાગતી હતી, શંખ વાગતો હતો, મંદિરની અંદર બધા ધૂન પણ બોલતા હતા, આરતી પણ બોલતા હતા. એમાં એક ભાઈ પ્લોટની દલાલી કરતો હતો. એમાં એને ખબર પડી કે આ ભાઈને આગળ 5 પ્લોટ છે ને સસ્તા મળે એમ છે. તો એ બે વાતો કરવા માંડ્યા તો ઓલું ઘંટ ને નગારા ના તેની નથી સંભળાતું. એને માત્રા છે એ આખામાં છે, શબ્દ માત્રા હતી એટલે બધું. પણ હવે આને કેવી વસ્તુ સંભળાય છે? તે કે પેલી આકાંક્ષા હતી ને કે આની અંદર મને 2 લાખ 5 લાખ 10 લાખ રૂપિયા મળશે. એ આકાંક્ષા શબ્દ માત્રા થી એ શ્રવણ આકાંક્ષાએ એને જન્માવી દીધી. એટલે હવે એ બધાને નથી સાંભળતો, ઓલા ભાઈને જ સાંભળે છે. એની વાત પછી કાન દઈને સાંભળે છે. હા, કઈ રીતે કરું તો આ થાય એમ. એટલે એવી રીતે કીધું કે માત્રાનું રૂપાંતર આકાંક્ષાની અંદર કરી નાખ્યું. એની બધું સંભળાતું હતું એની અરે મારે હવે કાંઈ લેવા દેવા નથી એમ. હમણાં આપણે ઓલું ડ્રીલ મશીન હાલતું હતું, બહારના અવાજ આવતા હતા, આ બાજુથી કંઈક અવાજ આવે તો એ ના સાંભળ્યા. કેમ? આકાંક્ષા મારી વાતમાં લાગેલી છે ને અત્યારે. તો એને કીધું કે આ રીતે નિરીક્ષણમાં એવું હતું, બધું જોતા હતા ને એમાં પછી આપણે ફોટો જોઈને એમાં બધા લોકોનો ફોટો હતો મોટા 15-20 લોકોમાં. પછી આપણે કયો જોઈએ? આપણે જોઈએ ને આપણો. એટલે નિરીક્ષણ આકાંક્ષા શું ગોતે છે? એ પોતાને જે જોવું છે એ ગોતે છે. એટલે કે ફોટો તો આખો દેખાણો, એ તો આપણે રૂપમાત્રા હતી. પણ નિરીક્ષણ આકાંક્ષાએ શું કર્યું કે હું ક્યાં છું, પછી એમાં એ જોવે છે હું કેવો દેખાવ છું. હવે હું ક્યાં છું એ તો જોઈ લીધું. પછી વાળ ઓળેલા છે, મારો આમ સારું આવ્યો છે, આંખું ખુલ્લી છે, આંખું બંધ તો નથી ગઈ, અને હું બધા કરતા કેવો દેખાવશે એ પછી બધાને અરે હરખાવે છે. એટલે નિરીક્ષણ આકાંક્ષીની અંદર પછી હવે ઊંડો જાય છે, ઝીણો થાય. આકાંક્ષા ઝીણી થતા એને આ વાતની ખબર પડે છે કે પછી જ્યારે બીજી વખત ફોટો પડાવે ત્યારે આમાં જે ભૂલ છે એ સુધારી લે છે. એટલે એને ક્યાંથી ખબર પડી કે આકાંક્ષા તો ભલે વાહે બુદ્ધિ અંતસ્કરણ જોઈએ ને કે. એટલે તરત એ આકાંક્ષાની પાછળ તરત રહેલું બુદ્ધિ અંતસ્કરણ એ સૂક્ષ્મ વસ્તુનો વિચાર કરવા માંડ્યું. અને એનાથી જો બુદ્ધિ કરતા સૂક્ષ્મ થઈ ગયું તો પ્રજ્ઞા થઈ જાય. તેની બુદ્ધિનો સૂક્ષ્મ ભાગ પ્રજ્ઞા બુદ્ધિ છે ને આપણે કહીએ છીએ કે અતિ સૂક્ષ્મ વસ્તુ કાઢે એમ.
એની અંદરથી. એવી રીતે આપણે અહીંયા સૂક્ષ્મ દેહ એ કારણ રૂપે છે. હવે આપણે અહીંયા રજોગુણ, તો રજોગુણની દરેક આકાંક્ષાની ઉલટ ક્રિયા કરતા રજોગુણ પોતાની ઉલટ ક્રિયા થઈ જાય છે. સમજાણું? આખો રજોગુણની જ ઉલટ ક્રિયા થઈ ગઈ, કારણ કે એના તમે ભાગ કર્યા ને બધાને લઈ લીધા. આપણે પહેલા તો બિંદિયા હતી, તો એ ઘરમાં કંઈક તમે અરીસા ઉપર લગાડી હોય કે પેલા પત્રકમાં લાગેલી હોય, કપડાં હતા, બંગડી હતી, ચપ્પલ હતા, એ બધું તમે જ્યારે ભેગું કર્યું બધાને અને પહેરી લીધું, હવે તમે જાઓ ને ત્યાં એ બધું આવવાનું જ છે, એક જ માં જ થઈ ગયું. હવે એને અલગ અલગ નથી લાવવાનું ને. હવે એટલે જ્યારે તમે જાઓ છો ત્યારે આ અત્યારે જે આ 10 આકાંક્ષાઓ છે, 10 આકાંક્ષાના અંગો છે અને એની સાથે જે એના વિષયો છે એ ટોટલ છે એ હવે એની ઉલટ ક્રિયા થઈ, એટલે રજોગુણની જ ઉલટ ક્રિયા થઈ ગઈ. હમણાં જે રજોગુણની ઉલટ ક્રિયા થઈ તો રજોગુણ ઉલટાઈ ગયો. હવે રજોગુણ ઉલટાઈ ગયો એટલે રજોગુણની અંદર મુખ્ય વસ્તુ શું હતી તો કે રજોગુણ એ ઉત્પત્તિનું કારણ હતું. બરાબર? કારણ કે એની તમોગુણી છે એનો પ્રભાવ, સત્વગુણીનો પ્રભાવ, અને રજોગુણી, તો રજોગુણી હતા એ વિષય હતા. સત્વગુણી શું હતા તો એ કે સેવાભાવી હતા, બધા બીજાનું દુઃખ. પણ તમોગુણી તો બીજાને દુઃખ આપતા હતા. સત્વગુણી બીજાનું દુઃખ જોઈ અને દુઃખી થતા હતા અને એને મટાડવાની કોશિશ કરતા હતા. પણ તમોગુણી હતા એ બીજાને દુઃખ આપતા હતા. તો કે તમોગુણ હું કામ રહેવા દીધો? પાછો એમ કીધું પરમગુરુએ, તમોગુણ કાઢી નાખ્યો તો કે પરમગુરુને કોઈ પૂછે તમને રહેવા દેવાનું શું જરૂર પડી કે, તો કે એનું એટલું સરસ કામ છે કે નકર આ જગતની ઉત્પત્તિ જ ન થઈ હોય. તમોગુણી માણસ ન હોય ને તો ઉત્પત્તિ ન થાય. 4 રસ્તા ઉપર આપણે ઊભા હોય ને તો એક જણ સીધો તમોગુણી હોય ને એ સાયકલ કે સ્કૂટર પહેલા નાખી દે, એટલે વાહન વાળા સત્વગુણી અને રજોગુણી એની વાહે હાલે, કારણ કે તમોગુણ છે ને આગળ જાય, વીંધી નાખે છે. આ જ્યારે ઉત્પત્તિ કરી આ જગતની તો તમોગુણે અંકુર છે ને એની પૃથ્વીને વીંધી નાખી, એટલે એ અંકુરમાંથી તમોગુણ આગળ હતો. એમાં તમોગુણ વીંધે છે, નકર સૃષ્ટિની રચના નહીં થઈ હોય. આપણે જે બધા છે એ તો તમોગુણનું કારણ છીએ. આપણે બધા આ જે જગત આખું છે એ તમોગુણનું કારણ કે શંકરની ઉત્પત્તિ એટલે કહી છે આપણે. આ જગતની શંકરની ઉત્પત્તિ એટલે કહી છે આપણે એ તમોગુણનું કારણ છે. એટલે તમોગુણ એટલે રાખ્યો છે, પણ પછી રહી ગયો, પછી એને જો શાંત કરતા ન આવડે, સાઈડમાં મૂકતા ન આવડ્યું તો રોજ વાગ્યા કરે. આપણે જે વાડ બનાવી હોય કાંટાની કે એમાં બીજા કોઈ બકરા કે ઢોર ના આવી જાય અને એ આપણે ધ્યાનમાં ન રહ્યું હોય તો આપણે આપણા પગમાં રોજ એ કાંટા વાગે. પણ વિવેકી માણસ છે એ ધ્યાન રાખે આ બધું, કે એના એ વસ્તુનો ઉપયોગ કર્યા પછી એને બાજુમાં મૂકી દે. એ એટલું જ કામનું છે, એનાથી વધારે કામનું નથી. એટલે એ વિવેકી. અને વિવેકી ક્યારે થાય? જ્યારે એ મૂળ ચેતનની ઉપાસના કરે ત્યારે ચેતન વિવેકી થાય, પરમ વિવેકી થાય. વિવેકના એ પ્રકાર આપ્યા છે. એટલે આપણે કીધું ને કે ભાઈ આ વિવેકીમાં તો આપણે રાજહંસનું ઉદાહરણ, હંસ છે એનો સર્વશ્રેષ્ઠ વિવેક છે એમ, તો એ પરમહંસોનો વિવેક છે એવું કહે. પરમહંસ એટલે અને એટલે જ નામ પાડ્યું પરમહંસ. હંસ જેવો કરે છે વિવેક, એનું નામ પરમહંસ. પણ અહીંયા તો ચેતન વિવેક છે. આ ચેતન વિવેક કરે છે કે દરેક વાતની ઝીણામાં ઝીણી વસ્તુ એ કાઢે છે. અત્યારે જે આપણે અત્યારે વહીવટ કરીએ છીએ એ તો ચેતન વિવેકનો કરીએ છીએ, ત્યારે તો આ બધું આપણે નીકળે છે ઝીણામાં ઝીણી બાબતો, નકર એ આપણે ધ્યાનમાં પણ ના આવે. અહીંયા કીધું હવે સૂક્ષ્મ દેહ. હવે આપણે જવાના છીએ ઉલટ ક્રિયા સૂક્ષ્મ દેહની. એટલે સૂક્ષ્મ દેહના તત્વો લખી નાખીએ. સત્વગુણ અને સ્વકાશ ગુણ. આની લીટી મારી અહીં લઈ લે, અહીંયા આમ બીજ, એટલે હવે એનો વર્તર આમ લઈ લે, બસ એમ આટી, બસ એ વાસ. એટલે હવે ખબર પડી કે ક્યાંથી શરૂ થયું. આ બાજુ પેલો આવશે સત્વગુણ. હવે બોલતા જજો સત્વગુણમાં શું આવે છે. આપણે ઉલટ ક્રિયા પછી એની લઈએ ને, પહેલા આપણે સમજી લઈએ કે આની ઉલટ ક્રિયા કરવા જાય છે, ક્યાં આવેલું છે. સરનામું લઈને, સરનામું વગર પોગી નહીં. 10 મન, પેલું અંતસ્કરણ, પેલું કેમ મન ના આવ્યું? પૃથ્વી તત્વ. કારણ કે સામે છે એની આકાંક્ષાઓ પૃથ્વી તત્વ. કારણ કે મન અંતસ્કરણમાંથી 2 વસ્તુ બની છે. કઈ વસ્તુ બની છે મન અંતસ્કરણમાંથી? એમાં પસારામાં આવી, આમ નીચે આવી, તો એમાં મળ વિસર્જન આકાંક્ષા અને ભૂમિ તત્વ. બરાબર? એ 2 જે સ્થૂળમાં દેખાય છે એનું કારણ મન અંતસ્કરણ છે. બીજી બુદ્ધિ. બુદ્ધિ કોની હારે આવી? જળ તત્વ. બરાબર? અને આકાંક્ષા
વિષય. વિષયની અરે બુદ્ધિને કેમ લીધી? જે વિષય માણસો હોય ને જે વિષયના એની બુદ્ધિ બહુ હાલતી હોય એ વિષયની અંદર. રાઈટ. જેને પૈસા કમાવાની આકાંક્ષા હોય ભેગું કરવાની, તો એની ધંધો કેમ કરવો, કઈ રીતે પૈસા કમાવા, એના કઈ રસ્તા કરવા, એ જે વિષય જે ઇન્દ્રિયોનો છે એની અરે બુદ્ધિ રીતે વહીવટ કરે એટલે એ બરાબર હાલે. એટલે બુદ્ધિ એની અરે એટલે છે કે એ વહીવટ કરે છે. પછી અહંકાર, પછી ચિત્ત. ચિત્ત આવ્યું કે નહીં? અરે ચિત્ત કે નહીં? અરે આવ્યું વાયુ સાથે. જો તું આ અહંકાર છે એ અગ્નિ તત્વ, પછી ચિત્ત અહીંયા હાજુ નીચે લેવાનું. હા બરાબર. હવે હા પછી ત્યાં આવશે નચિત. નચિત ખાલી ત ચીને આમ કરીને. હા નચિત. બરાબર. હવે એનીથી ઉપર જઈએ આપણે. પાંચમું એ હવે હું આ તો અંતસ્કરણ પૂરા થયા. હવે અવસ્થામાં પેલી કઈ આવશે? જાગ્રત. કેમ આવી? હા, મન સાથે જાગ્રત અવસ્થા છે. અને આ બાજુ નહીં સપના. સુસુપ્તિ. સસોપતિ એમ કે છે. સુસુપ્તિ. સુસુપ્તિ. પછી તુરિયા. તુરિયા અને ઉન્મૂન. જો દેખાય છે સીધું લખેલું, પણ આપણે શીર્ષાસનમાં જ વાંચવાનું છે. કારણ કે ઉલટ ક્રિયા કરીએ છીએ ને એટલે આપણે ઊંધા હોય ને તો પાછું તરત આપણે શીર્ષાસનમાં વાંચવાનું. બાકીના લોકો અસીધું વાંચવાના છે. આપણે ઉલટ ક્રિયા કરવા બેઠા છીએ ને એટલે આપણે ઊંધેથી જ વાંચવાનું શરૂ કરવાનું છે. લખ્યું છે એ જ પ્રમાણે. હવે આ બાજુ લઈ લે સ્વકાશ ગણ. એમાં પંચ સંભસ્કરણ આવશે. હા, વ્યવસ્થા ઉપર આવશે, પેલા સંભસ્કરણ આવશે. એમાં શાંત સંભસ્કરણ પેલું આવશે. 10મું શાંત. કઈ વાંધો નહીં. મનને શું કરવાનું હોય કે શાંત રાખવાનું. દોડ કરતું હોય ને એટલે સ્તંભસ્કરણ અટકાવવા વાળું. મનને કોણ અટકાવે છે? તો કે શાંતિ. શાંતિ બરાબર હોય તો મન અટકી જાય છે. એટલે સ્તંભ એટલે એને અટકાવનારો, મનને અટકાવનારો. બુદ્ધિ બહુ ઘાટ ઘડવા મળે તો એને સહેજ કરી નાખો એટલે ઘાટ ઘડતી અટકી જાય. સહેજ. અહંકાર અગ્નિ તત્વનો છે એટલે અગ્નિ લાગે તો એને સીલ મારી દો એટલે સીલ સંભસ્કરણ છે. એટલે એને અટકાવી દો, એને હદમાં રાખો. એમ પેટ્રોલ ને સીલ મારેલું છે, એને તણખો અડાડો પછી સીલ એનું તૂટે છે એટલે હળગે છે. ગેસ તે સીલ મારેલું એમનું તમે રાખો. આ પણ સીલ એટલે અટકાવું જ થાય છે. આમાં સીલ નો અર્થ જ આવો છે ગુજરાતીમાં. આપણે સીલ ની વાત કરીએ છીએ તો એ અટકાવું જ છે. સીલ એટલે ચારિત્ર થાય છે. અને ચારિત્ર એટલે ઈ એક વકાર અટકવું, મર્યાદા બાંધવી. એ જ કીધું ને, મર્યાદા બાંધવી એટલે એ સીલ જ છે. એમ એ ભલે ઓલાને ખબર ન હોય તો આ શબ્દનો ઉપયોગ ઈ જ થાય છે. એ લોકોને સીલ એટલે એવું સમજે છે કે પણ સીલ આપણે પહેલેથી જ વાપરીએ છીએ. સીલ નો ઉપયોગ કરીએ છીએ, મર્યાદાઓ બાંધવી. અગ્નિને હંમેશા મર્યાદામાં જ રાખેલો હોય. અમર્યાદિત થઈ જાય તો હળગાઈ દે બધું. ક્ષમતા થઈ ગયું. પછી લખો સ્થિતિ, વિવસ્થા. વ્યવસ્થા નથી, વિવસ્થા. વિવસ્થ થઈ જાય ને આપણે, વિવસ્થા. ઓલું સ્તંભ. હા, તું સ્થિતિ લખી નાખીને પછી તને થોડોક લાગતું હશે તો આપણે સુધારો કરી નાખશું. સંશોધનમાં આપણે ભૂલ થતી હોય તો સુધારો કરવાનો છે. આપણે કઈ જડતા નથી કરવાની. સ્થિતિ, ઉદાર,
ઉદાર, પછી ગલિત, કુંભ અને સામાન્ય. સાકુ ગૌ સ્થિ, સાકુ ગૌ સ્થિ, સામાન્ય, કુંભ, ગલિત, ઉદાર અને સ્થિતિ. સમતા, સંતોષ, શીલ, સહેજ અને શાંત. ગલિત આવશે ને ઉદાર પછી પહેલા? હા, ઉદાર પછી ગલિત. આ અત્યારે હવે આની ઉલટ કરી આપણે શરૂ કરશું ને. કુંભ. ગલિત અહીંયા કયું આવશે? કુંભ. કુંભ. આમાં કુંભ આવશે. હા, પછી સામાન્ય આવશે. ઉન્મુનિને સામે સામાન્ય, તુરિયામાં કુંભ, સુસુપ્તિની અંદર ગલિત, સપનામાં ઉદાર. કારણ કે સપનામાં ક્યાં ઘડીક વારમાં પોગી જાય એટલે સપનામાં ક્યાં ખબર છે કેટલા ઉદાર થઈ જાય, ત્યાં કેટલું દાન કરી દે એનું નક્કી નહીં થાય. તો થોડુંક આપવું હોય તો ઉદાર જ થઈ જાય ઘડીક વારમાં. અહીંયા કઈ આવશે? સામાન્ય. સામાન્ય, સાકુ. દેહ લખી નાખ્યું ને સૂક્ષ્મ, બરાબર છે. પૂરું થઈ ગયું. લાવ હવે આના વિશે આપણે જઈએ. હવે પાના નંબર જોઈ લો. આમાં આટલું કર્યા પછી 330 પેજ નંબર 330 એમાં લખ્યું છે સત્વગુણના પંચ અવસ્થા અને પંચ અંતસ્કરણ એ 10 ની ઉલટ ક્રિયા. હવે સત્વગુણની પહેલા કરી નાખી છે, બરાબર. એટલે અહીં કીધું એની ત્યાંથી હવે વાંચીએ આપણે પહેલા, વાંચીને આગળ જોઈએ. ઉપપ્રકરણ 3. હવે તે 5 અંતસ્કરણ અને 5 અવસ્થા એ 10 તત્વો સત્વગુણથી થયા છે. તેનું સાધારણ વર્તમાન પ્રથમ દેખાડી દીધું છે. આપણે આ જે સાધારણ વર્તમાન હતું એ આગળ આપણે દેખાડી દીધું છે. અત્યારે માની લો, પછી આપણે એને ચલાવવું છે તો આગળ ચલાવીશું. હવે પ્રથમ અંતસ્કરણની ઉલટ ક્રિયા કહું છું. તે ક્રિયા વડે પરમપદની પ્રાપ્તિ થશે. પ્રથમ અંતસ્કરણની ક્રિયા કહું છું, ઉલટ ક્રિયા કહું છું. તે ક્રિયા વડે પરમપદની પ્રાપ્તિ થશે. કયું પહેલું આવ્યું? મન. 10 નીચેથી. મન અંતસ્કરણ તે સંકલ્પ વિકલ્પ કરે છે. તેમાં પરમાર્થ કાર્યને સારું સંકલ્પ કરવો એ વિષય કામનાનો જે સંકલ્પ ઉઠે છે તેને વિકલ્પ કરીને ભાંગી નાખો. 2 વાત કરી, એક પરમાર્થ અને એક વિષય કામનાનો. વિષય કામના એટલે સ્વાર્થ. નીચે આપણે જે અર્થો કર્યા ને શબ્દોના, તો એની અંદરથી શરૂ કરવાનું કે પહેલો કયો અર્થ હતો કે સ્વાર્થ, પછી કયો અર્થ હતો શબ્દાર્થ, પછી કયો અર્થ હતો ભાવાર્થ, પછી રહસ્યાર્થ, પછી ગુઢાર્થ, પછી લક્ષાર્થ અને પરમાર્થ. બરાબર. તો અહીંયા હું કીધું વિષય કામના જે મને આ ભેગું કરી લઉં, આ લઈ લઉં, એ બધું જે કાંઈ વિષય કામના હોય ને, એક ગાડી છે બીજી લઈ લઉં, આ ફ્લેટ છે તો 2 લઈ લઉં, વિષય કામના, તો એના વિશે સંકલ્પ જે આવ્યો હોય એને વિકલ્પ કરી નાખવાનો કે ભાઈ આ નથી જોતું, એમ એને કાઢી નાખવાનું. મગજમાં આવું આવ્યા જ કરશે, નેગેટિવિટી આવ્યા જ કરશે, તો કે એને કાઢી નાખ્યો વિષયનો. એ નીકળી ગયો તો કે હવે સંકલ્પ કયો કરવાનો? તો કે પરમપદની પ્રાપ્તિ અર્થે પરમાર્થ કાર્યને સારું સંકલ્પ કરો. કયો અર્થ? આપણે જે 7મો અર્થ હતો એ પરમાર્થ કાર્ય સાચું. એક વખત અહીં લખી નાખું બાજુમાં એટલે ખબર પડે. અહીં જઈને પહેલો કયો? સ્વાર્થ. કોઈ પણ કાર્યની અંદર સ્વાર્થ. બીજો શબ્દાર્થ, પછી ભાવાર્થ, પછી રહસ્ય, પછી ગુઢાર્થ, છઠ્ઠો લક્ષાર્થ અને 7મો આ અર્થ છે. અર્થ એટલે સંપત્તિ. આ સ્વાર્થની અંદર સ્થૂળ સંપત્તિ છે બધી. આપણે વધારેમાં વધારે સ્વાર્થી તો હકીકતમાં આપણે કહેવાય ને, આપણે પરમાર્થ જોઈએ છીએ. આ બધા સ્વાર્થી નહીં કહેવાય. આટલા બધા એને સ્વાર્થ તો ઓછો છે. એ કઈ માગે છે તો એને સ્વાર્થની
હદ છે નહીં, એનો સ્વાર્થ તો મટી જવાનો. આપણે એવો સ્વાર્થ કર્યો છે કે અમને પરમાર્થ મળે, સામાન્ય ન મળે. તો અહીંયા એ કીધું છે. અને સાથે મેં લઈ લીધું આ એક શબ્દ ઉપર જ હાલલી છે. અંતસ્કરણ મન અંતસ્કરણ તે સંકલ્પ વિકલ્પ કરે છે, તેમાં પરમાર્થ કાર્ય સારું સંકલ્પ કરો. પરમાર્થ કાર્ય શું છે? તો પરમાર્થ એ જ છે કે હું કોણ છું અને મારા કરતા કોણ છે. પછી ત્યારે એવું થયું હું શું, બ્રહ્મ છું, તો કરતા નથી. એને પરમાર્થ કહેવાય નહીં, એને લક્ષાર્થમાં આવી જશે તરત જ. સમજો? તરત નીચેનું સ્તર આવી જાય એનું. મેં જ્યારે હું એમ કહું છું પરમાર્થ શું છે તો કે હું કોણ છું એ, પણ એની સાથે મારે પરમાર્થને એની સાથે જોડવાનો કે હું કોણ છું. એટલે હું જો બ્રહ્મ કહી દઉં તો લક્ષાર્થ થઈ જાય, પણ હું એમ કહું કે હું અંશ છું. કોનો? અંશીનો. એટલે અંશીનો અંશ થઈ ગયો એટલે પરમાર્થ થઈ ગયો. એટલે માથે વજન રહ્યું નહીં, એ નીકળી ગયું. હવે કદાચ હું એને હું બ્રહ્મ છું અસ્મિ મને લાગ્યો અને મેં છે લક્ષાર્થ કર્યો કે હું તો બ્રહ્મ છું એમ. હવે જો હું ચેતન રહું તો મને વજન લાગે બધાનું. એટલે પછી બધા જ જે હું અહમ બ્રહ્માસ્મિ કહેવા વાળા પછી એમ કે અકર્તા છે, એને વજન ન લાગે ને એટલે જડ થઈ જાય છે. જડને વજન લાગે નહીં. આની ઉપર ગમે એટલું વજન મૂકો એને લાગવાનું નથી. પણ આ જગ્યાએ છે એ આપણામાંથી કોઈની હરેશભાઈ ઉપર કે લલિતભાઈ ઉપર કે મારી ઉપર વજન મૂક્યું હોય 2 મણ 60 કિલો જેવું, તો કેમ લાગે છે? આના ઉપર નથી લાગવાનું. આના ઉપર ઘણું વજન મૂક્યું છે. જળને વજન નથી લાગતું એટલે જડ થઈ જાય. અકર્તા એટલે જડ થવું. કારણ કે એની હવે પોતાને માથે રાખ્યું ને હું જ બ્રહ્મ છું એમ, તો તારી ઉપર તો કોઈ છે નહીં ઉપાડવા વાળું બીજું. એટલે તરત જ એને બ્રહ્મને અસ્મિ આ રીતે લાગ્યો. એટલે અહીં કીધું કે આ રીતે તમારે વિચાર કરવાનો. કે શું કરવાનું? પરમાર્થ કાર્ય સારું સંકલ્પ કરો. પરમાર્થ કાર્ય એક જ છે, હું અંશે થવાનો અને મારા અંશને મળવાનું. આ જગતની અંદર એક જ પરમાર્થ કાર્ય છે, બીજું પરમાર્થ કાર્ય છે જ નહીં. આખા લોકો બધા લોકો માટે આપણે છે એ રસોઈ બનાવવાનું કહીએ અને કંઈક બધાને અન્ન હું આપીશ મનુષ્યને, તો એની જવાબદારી તો પરમાર્થ કાર્ય કહેવાય. પણ હજી પશુ પક્ષી બાકી રહી જશે. એને કોણ આપશે ખાવાનું? તો કે એને હું આપીશ. એને એમ કીધું એને હું ખાવાનું આપીશ. તો કે વાંધો નહીં, કે તું એને ખાવાનું કદાચ આ બધા પશુ પક્ષીને. તો કે કીડિયારું અમે પુરાવશું. પછી એને કીધું ઝીણા જે બેક્ટેરિયા રહે એને ખાવાનું કોણ આપશે? એનો ખોરાક શું છે એ તને ખબર નથી. કે તો એને આપનારો એટલે આ જે બધાને આપે છે ખોરાક ક્યાં પણ રહેશે. અને આ એટલા ઝીણા છે કે એને તું ખોરાક આપીએ કે નહીં. જે સામાન્ય બેક્ટેરિયાથી નાના એ બધા જે વિષાણુ જીવાણુ જે કહીએ છીએ એને તું ખોરાક ના આપીએ. કે કીડી સુધી તું કીડિયારું પૂરી શકીશ, ત્યાં સુધીની તો સગવડતા કરી શકીશ. પછી એનીથી નીચેના તું આપી શકીશ નહીં. હવે એવું કીધું કે તું આ બધાને આપે, પણ પૃથ્વીનું પોષણ કોણ કરશે? આ મનુષ્ય પશુ પક્ષી એ બધાને આપી શકીશ, વનસ્પતિ નહીં તો. પણ વાસ્તવમાં પૃથ્વીનું પોષણ કોણ કરશે? તો એનું પોષણ તો ક્યાંકથી થઈ રહ્યું છે. સૂર્યચંદ્રનું પોષણ થઈ રહ્યું છે. તો આવડું મોટું પોષણ જે છે એમાં તો તું ટૂંકો પડે. એટલે પરમાર્થ માત્ર અંશી જ કરી શકે છે. એટલા માટે આપણે છે એ અંશીને પ્રાપ્ત કરવાના છે. અંશી સિવાય પરમાર્થ કરનાર બીજું કોઈ છે નહીં. એવડો મોટો પરમાર્થ એનો ચાલુ છે, એના વિશે નાનો પરમાર્થ હું કરું છું અને એને હું પરમાર્થ સમજું છું. છે નહીં હકીકતમાં. એ એનો એક ભાગ છે, ખંડ છે, એક ભાગ છે, પાખંડ છે. નાનું આટલું કરીને તોય એટલે એને કીધું પરમાર્થ કોણ કરે છે? કે વિષ્ણુ કરે છે, બધાનું પાલન પોષણ કરે. કે ના, એ નથી કરતા. પરમાર્થ એ નથી. કે પરમાર્થ એનો પણ પરમાર્થ ના ગણ્યો. એને કીધું તો પરમાર્થ કોણ કરે છે? કે ઓલો જાનુસિંહ રાજા હતો ને એ પરમાર્થ કરે છે. એના રાજ્યની અંદર કોઈ ભૂખ્યું જ નથી સૂતું. ગાય ભેંસ કૂતરા બિલાડા એની બધાની વ્યવસ્થા કરી. સર્પને માટે એની કે દૂધ બધે મૂકી દીધા, બિલાડીઓ માટે મૂકી દીધા, ઉંદરો ને બધા માટે કરી છે કે વ્યવસ્થા. તો એ જાણો તો ઓલે કીધું કે એ પરમાર્થ નથી કરતો. પેલા 2 અક્ષો ઉપરથી જતા હતા તો એને કીધું એ નથી કરતો. કે ઓલો ગાડા નીચે રેકવ રહેશે ને એ પરમાર્થ કરે છે. એ પક્ષીઓને ક્યાં અન્ન પડ્યું છે એ મેળવી દેશે. કે કીડીને ક્યાં મારું ખાવાનું પડ્યું છે એને મેળવી દેશે. કે એ મેળવવાનું કામ પેલો ગાડા હેઠે બેઠો બેઠો લીટા કર્યા કરે છે ને એ કરે છે. બુદ્ધિ આપી ને કે આ મોતી નાખ્યા છે તો મોતી તો નાખી દીધા ચરવા માટે, પણ રાજહંસ ત્યાંથી માનસરોવરથી ઉડે અને અહીંયા મોતી નાખ્યા છે એની જાણ એને આપી. એ કામ કે રેકવ કરે છે. રેકવ શું કરે છે કે અહીંયા જે 8 વાગે નાખવાના છે મોતી, તો પેલા 4 વાગે પેલાને કહે છે રાજહંસને ત્યાં માનસરોવરમાં. એટલે 4 વાગ્યાથી ઉડવાનું શરૂ કરે ને અહીંયા 8 વાગે નાખે ત્યાં એ પોગી જાય છે. એ બે વચ્ચેનો તાળો મેળવી દેશે. સમજાણું?
આ પોપટને ત્યાં એમ કે છે કે ઓલે પણ જમરૂખ નાખવાના છે રાજા, મરચા નાખવાના, એટલે પોપટ જે ત્યાંથી ઉડે છે ને આ બાજુ નાખે તેને ભેગા કરી દેવાનું કામ કરે સમયે. એ જે ભેગું કરવાનું કામ કરે છે રેકવ, તો કે એ બહુ પરમાર્થી નથી, કે રેકવ એ પરમાર્થ કરે છે પણ એ આની આ જ વસ્તુની અંદરથી પરમાર્થ કરે છે. પરમાર્થ કોણ કરે છે? કે કૈવલ. મૂળ પરમાર્થ બધો જ પરમાર્થ એ કૈવલ સિવાય કોઈ કરી શકતું નથી. બધાને ખાવાનું આપે, બધાના રોગ મટાડે, પણ એને કીધું કે આ ભાઈ કેવા કે પરમાર્થી છે કે એની અત્યાર સુધીમાં 5000 લોકોને આંખો આપી દીધી. કે એ તો બીજાના શરીરમાંથી કાઢીને એની બેંક ચલાવે છે એ, બરાબર? તો એ જે બેંક ચલાવે છે કે 5000 લોકોને, એટલે એનું સન્માન થાય છે, આ છે તે છે. ઓલો રોજે તે લાખો લોકોને જન્માવે ને હાવ નવી આંખો આપે, એવો પરમાર્થ આ કરીએ કેમ છે? કે નહીં. આ જુઓ તમે નજરે પરમાર્થ કોણ કરે છે. એટલે હવે આને કીધું કે મારે આ પરમાર્થ કહેવાય એમ તમે કેમ કહો છો? કે કૈવલને પ્રાપ્ત કરવા, અંશીને પ્રાપ્ત કરવા એને જ પરમાર્થ કહેવાય એમ તમે કહો છો કેમ? એટલે આ દાખલા આટલા પરમાર્થ આ લોકોને જમવાનું આપે છે, આટલા લોકોની આંખો આપી દે છે, આટલા લોકોની ઢાંકણીઓના પગના ઓપરેશન ફ્રી કરી દે છે, તો ઓલો રોજ ઢાંકણીઓ રોજ નવી આપે, રોજના છોકરા જન્માવે. આપને તો આપે, ઓલા હરણીયને છોકરા જન્મે, આપણી કરતાં સારી ઢાંકણી આપે તો જ 70-80 કિલોમીટરની સ્પીડે દોડી શકતા હોય ને. ચિત્તાની ઢાંકણી આપે, ગાયની ઢાંકણી આપે નવી નક્કોર. ભલે કીડીને આપતા તો છે ને એના પગ હાલતા હોય, એટલે આપને ભલે નથી ખબર. તો એ કે એને પરમાર્થ કહેવાય, આને પરમાર્થ કહેવાય કે એટલું આપે છે એમ. કરે છે કોણ? કે કૈવલ, જેને આ બધું બનાવ્યું છે એ કરે છે. એટલે અમે કૈવલ કહીએ છીએ ને. તમે નામ બીજું પાડવું તમારે ના નથી, પણ એનો અર્થ અમને સમજાવવો જોઈએ. કૈવલ એટલે વળ વગરનો, એને આટલું બધું ચલાવે ને છતાંય વળ નથી શકતો, એટલે કૈવલ. કરુણા સાગર, એટલી કરુણા કરે સાગર જેટલી, એટલે સ્વરાજ. એના ઉપર કોઈ રાજા નથી, બધાનો રાજા ઈ જ છે, બધાને રાજા ઈ બનાવનારો એવો રાજા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, આદિશક્તિ ને નિરંજન, અનંત નિરંજનોને રાજા બનાવીને એક એક બ્રહ્માંડો આપે છે. આ બધા પૃથ્વી ઉપરના રાજા, ચક્રવર્તી સમ્રાટ, એ બહુ મોટા રાજા ન કહેવાય. કે ઇન્દ્ર સ્વર્ગનો રાજા છે એ બહુ મોટો રાજા ન કહેવાય. કે તો કે રાજા કોને ગણવાય? કે એને કીધું કે સ્વરાજ, પોતાને રાજા સ્વયં ઘોષિત કરે છે અને સ્વયં એકલો જ રહેશે, છેલ્લે બધું નાશ પામે છે ત્યારે પોતે જ રાજા છે. કે આવો રાજા, એટલે અમે એને સ્વરાજ કહીએ. આજ જે એના પહેલા કોઈ હતું જ નહીં, એ જ છે. આજ સક્રત સ્વરાજ, એનું જ કૃત છે આ બધું. અકૃતથી બન્યું નથી અને કૃતથી થાય એવું નથી. કૃતની અંદરની જ ક્રિયા છે. કૃત તો કર્તાએ બનાવેલું છે, એનું કૃત છે, સાધન છે. એટલે અમે એને કહીએ છીએ આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ. આ શબ્દ જેની ઉપર લાગે છે એને અમે કૈવલ કહીએ છીએ. આને અંશી કહીએ છીએ. આની ઉપાસના, એટલે કીધું કે પરમાર્થ. અહીંયા જે આ કીધું ઉલટ ક્રિયામાં મનની ઉલટ ક્રિયા અહીંયા લઈ ગયા. પરમાર્થ કાર્યને સારું સંકલ્પ કરો. પરમાર્થ એટલે બસ આ જ રીતે, પછી વિચારવાનું આ જ રીતે શરૂ કર્યું. સંકલ્પમાં વિકલ્પ આવે કે ભાઈ એ અમને દેખાતા નથી ને મારે હું એનું કરું. પણ તમને તમારી આંખો બનાવી, તમારી જીભ બનાવી, નાક બનાવી, તો એ ક્યાં કોઈ દેખાતું હતું? તમે લઈને તો ફરો છો એનું જ. પગ તમારા બનાવ્યા, એની આંગળીઓ બનાવી, એના વેઢાઓ બનાવ્યા, બધા હાથને બનાવ્યા, તો એ બનાવ્યા છે એ તમને દેખાતો નથી, પણ લઈને તો એનું જ ફરો છો ને તમે. અંકુર વિશે છુપાવી રાખ્યું હતું ને. કીધું પેટ બનાવ્યું, આંતરડા બનાવ્યા, પચાવવાની શક્તિ મૂકી, તમને નથી દેખાતો અને છતાંય તમને આ આપ્યું છે, લઈને તો એનું જ ફરો છો ને. નકર ખાઈ જુઓ તમે અને પચાવી જુઓ. જો એનું આંતરડા વગર આંતરડા કાઢીને પછી ખાઈ જુઓ, પેટમાં નાખ્યા વગર ખાઈ જુઓ, પછી કેમ છે? અને જે તમે જીભ આપી તો સ્વાદ આવી કેમ છે? જીભ એની ના આપ્યો તો તમે સ્વાદ ક્યાંથી લેતી? કે એટલે અમે કહીએ છીએ કે એક જ બનાવનાર છે, એના સિવાય કોઈ છે જ નહીં એમ. એટલે એને કીધું પરમાર્થ. પરમાર્થ એટલે છેલ્લો, એની પ્રાપ્તિ માટે કરવું. હવે આવા જ વિચાર કરવા. આ વિચાર કરતા કરતા પરમાર્થને સાકાર કરી લઈશું આપણે. હમણાં સાકાર કરી લઈએ તો ઓર્ગન જે આપ્યા એ બીજાના શરીરમાંથી લઈને આપ્યા. કોઈની કિડની લીધી, કોઈનું લીવર લીધું, કોઈનું અવસાન થઈ ગયું છે તો એની અંદરથી આંખ લીધી, પગ લીધા, જે લીધું અને બીજાને આપ્યા અને ચાલુ થયા. તો ઓલો રોજના કેટલા કાઢે છે? આંખ કાનવાળા, નાકવાળા, પશુ પક્ષી, બધાને તમે ગણો તો કે એવા ઓર્ગનનું ડોનેટ કરવા વાળો પછી ક્યારે પાછું સન્માન કરવા તો ક્યારે એક સ્ટેજ ઉપર નથી દેખાણો.
તમે ક્યારે આટલા રોજે અને ડોનેટ કરે છે એની ઉપર તો તમને ખબર નથી પડતી કે આવી રીતે ડોનેટ કરવાનો એ ત્યાં ઊભો નથી રહેતો. ડોનેટ કર્યા પછી એ ઊભો નથી રહેતો. ડોનેટ એવી રીતે ગોઠવણ કરી છે કે હાથમાં જ ના આવે ડોનેટ કરવા વાળો, અને કે નામ જ ન લખાયું. હજી નામ ગોતી રહ્યા છીએ આપણે કે આ જ નામ સાચું છે એનું, હજી અનામી કહી દઈએ પછી એમ કરીને નામ પાડ્યું. અમે એનું નામ ગોતવા જઈએ છીએ, હજી નામ નથી મળ્યું. કે જેનું મળ્યું એના સંસ્કારો પ્રમાણે મળ્યું એટલે અમે આમને કહી દઈએ છીએ આ બાજુથી કે એનું નામ શું છે એ જાણે, પણ અમે આજથી વરમાળા પહેરાવી છીએ કે નામરૂપી. અમે એની પત્ની છીએ એટલે વરમાળા એમ પતિ કે કોણ છે એની ખબર જ નથી અમને, પણ વરમાળા જેને પહેરાવી છે એ દેખાતા નથી, એ અમારા પતિ છે એમ કરીને આપણે પહેરાવી દીધી. તે કીધું એ માટે જે સંકલ્પ ઉઠે છે એ જ કરવા. આવી રીતે મેં 3 વસ્તુ તમને સમજાવી. બધાનું દાન કરે છે કે ખાવા પીવાનું, એની સાથે છે એ અંગો આપે છે એનું, પછી આ બધાને પાછો શ્વાસ આપે છે ને. ઓલે કીધું કે આ લોકોએ ઓક્સિજન આપણા કોરોનાની અંદર બધાએ છે એ પહેલા ખોલ્યા, એની શું કહેવાય એને ઓક્સિજનના આઇસોલેશન સેન્ટરો ખોલ્યા, તો આઇસોલેશનમાં કે બધાને ઓક્સિજન ફ્રી આપે છે. તો એટલો આપી કે આજે જેટલો આ બધાને ભર્યો છે એ બધા લેશે એટલો ઓક્સિજન આપી શકે કોઈ? તો કે ના આપી શકે. કે એ બાટલા આમાંથી જ ભરે છે, ઓક્સિજનમાંથી, આ જે છે ને એમાંથી. તો એ જે ભરે છે એમાંથી આપે છે તો એ વેપાર કરે છે, છતાં એ એમ કહે છે કે અમે છે એ ફ્રી આપીએ છીએ. તો એની આશા તો છે જ ને કે અમે ફ્રી આપીએ છીએ એટલે અમને માન આપે કોઈ. માન આની કરે માનની ઈચ્છા દેખાણી એની કે મને આ માન કોઈ આપે. અરે પૃથ્વીના મનુષ્યો એને માન આપે કે ના આપે? આપણે કોઈ કે આપણે એક હારે ઉધઈ અથવા કીડી છે એની દરમાંથી ઉભરાઈ ગઈ હોય અને આપણે લાડવા મૂક્યા હોય તો એમાં કેટલી કીડી આવી હોય, અને પછી એ કીડીઓને આગળ આપણે કરે માન લેવા જઈએ કે અમને તું માન આપે, એમ અમે તને લાડવો હોય કે આપ્યો છે. કારણ કે આપણે માન લેવાની એના માનની આપણે કરી હું એમ હકીકતમાં જે કરતા છે એને માન આપણે આપી શું શકીએ ને એ આપણા માનનું કરે પણ શું? આપણે કીડીઓ બધી ભેગી થઈને એમ કીધું કે આ છે ને આપણે કે ઝંડો બનાવો છે કે આ જેની લાડવો મૂક્યો ને આપણા માટે એના માટે એને ઝંડો આપવો છે. એમ એ ઝંડો આપે તો એ ઝંડો લઈને આપણે ફરી તેની કેટલી હોય એની વેલ્યુ કેટલી હોય એમ. એવા આવા કરતા એને આપણે માન આપી ના આપી શકીએ. એટલે હવે એને કીધું કે આ રીતે તું સંકલ્પ પરમાર્થ સારું સંકલ્પ કર. આ અત્યારે તમને જે સમજાવું છું ને એ એનો સંકલ્પ છે. આવી રીતે મારે એને સમજવાનું. આને સમજતા મને ખબર પડે કે આટલો મને મારી અંદર આ બધું એ આપનાર, એટલે તરત અંશી તરત તૈયાર થઈ ગયા. આપણા મનની અંદર અંશી તૈયાર થઈ ગયા. આ બધા ઉપરથી મેં અંશીને બનાવ્યા. અંશી વાસ્તવમાં હતા નહીં, પણ આ ધારો કે ભાઈ આ રીતે કરીને હશે એમ ધારો કે કરીને કે આ બધાની ઢાંકણીઓ એ બદલાવ્યા કરે છે. રોજ નવી ઢાંકણીઓ આપે છે, નવી આંખો આપે છે, નવા કિડની લીવર બધું જ આપે છે, દાંત આપ્યા કરે છે રોજ. અને આ આપણે ડૉક્ટરને આગળ જઈએ તો હમણાં હરેશભાઈનું 2 લાખનું બિલ કાઢશે દાંતનું. એટલે એક વખત દાંત આ બધાને રોજ દાંત આપે. અરે પશુ પક્ષીને આપે, એના ડૉક્ટર નથી કોઈ હજી કે પશુને એને દુખતા હોય દાંત તો કોને આગળ જવું? એના એ ડૉક્ટર એ જ તે મનુષ્યના ડૉક્ટર મળશે. પણ દાંત બદલાવો હોય ઊંટને તો ઊંટ ક્યાં ડૉક્ટર આગળ જશે? માંદું પડે તો એના ડૉક્ટર છે, પણ એની હદની બીમારી હોતી છે. એ નવા દાંત કોઈ ઊંટને નથી નાખતા, ભેંસને નવા દાંત કોઈ નથી નાખતું. એના દાંતના દવાખાના નથી. જનરલ ભેંસના ડૉક્ટર ઢોરના ડૉક્ટર છે. એને કંઈક વાગ્યું છે, એમાં કીડા થયા છે તો એના બધા ડૉક્ટરો છે. એને કંઈ આફરો ચડી ગયો છે તો એના ડૉક્ટર નથી, તો બધાનો ડૉક્ટર. એટલે એને એમ કહીએ છીએ આ બધાનું ધ્યાન રાખનાર, બધાને આપનાર. આમ કરીને અંશીને મેં સ્થાપ્યા, અને એવા અંશી એનો અંશ એટલે મારી સ્થાપના થઈ ગઈ. હું છું એટલે અંશી છે. હું તો સ્થપાઈ જ ગયેલો છું. હું જે કરું છું આના માટે આવી કલ્પના અંશી આવા છે મારા, એટલે હું તો સ્થપાઈ જ ગયો. હું કરનાર છું એટલે છું. એટલે મારી સ્થાપના મારી થઈ ગઈ, એટલે અંશી થઈ ગયા. અમે અંશી થઈ ગયા, જેની હું અત્યારે સ્થાપના કરી રહ્યો હતો આ રીતે વિચાર કરી. તો કીધું આવો સંકલ્પ કરવો, પરમાર્થ કાર્ય સારું સંકલ્પ કરો. હવે કીધું વિષય કામના જે સંકલ્પ ઉઠે છે તેને વિકલ્પ કરીને ભાંગી નાખો. વિષય કામનાના સંકલ્પો કેવા પ્રકારના છે? તો કે એ આ નહીં વિષય કામના. આજે આપણે કહીએ છીએ કે ભાઈ જાજુ ગાડી લઈ લેવી આ તે, વિષય કામના એ નહીં. વિષય કામના એ છે કે મારે ઇન્દ્ર થઈ જવું, મારે વૈકુંઠની અંદર જવું,
મારે છે એ સાલોક્ય સામીપ્ય સારૂપ્ય એવી મુક્તિ મેળવવી, એ બધી વિષય કામના છે. વિષય કામના એ નથી કે જે અત્યારે આ બધા વિષયો છે. વિષયો એટલા સૂક્ષ્મ છે કે વિષયો છે એ ભોગવવાની એક ઈચ્છા છે. હું કામ તપ કરવા જાઉં છે? તપ કરવા અત્યારે હું કામ જવું છે? કે આની ઉપરનું પદ મળે, એમ પોતાનું સ્વરૂપ મળે એ માટે નથી જવું કોઈને. પોતાનું સ્વરૂપ એ પદ નથી. વધારે સુખ માટે મને સાહેબી મળે, એટલે માટે મને ઇન્દ્રલોક મળે. એટલે આની છે એ આપણે બલિરાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા કે 100 યજ્ઞ પૂરા થાય એટલે ઇન્દ્રાસન મને મળે. એવી રીતે ઇન્દ્ર આસન મળવાની કામનાથી જે કાંઈ થાય છે એ બધી વિષય આકાંક્ષાઓ છે, વિષયના સંકલ્પો છે, એની કામનાઓ છે, એ બધાને નાશ કરી નાખ્યા. અને એને વિકલ્પ એની કીધું, એનામાં વિકલ્પ કર્યો કે આ તું ક્યાંથી આવી? આપણે વિચાર આવે ને ઊંધા, તને કોને આવવાનું કીધું અહીંયા? એમ કરીને એને તોડી નાખ્યા. વિકલ્પે કરીને એ આવ્યા તો એને હટાવી દીધા. ક્યારેક એવું લાગે હલકા વિચાર આવવા મળે, અને એને કાઢવા કેવી રીતે? કારણ કે એ આપણા હિતમાં નથી, આપને રમાડે છે એ વિચારો, અને એને કાઢવા. તે કીધું આ રીતે કરીને મન અંતસ્કરણની ઉલટ ક્રિયા કરવી, વિકલ્પે કરીને ભાંગી નાખો. આ પ્રમાણે જ્યારે મન સંકલ્પ કરે ત્યારે તે જોઈને તેમાં જે સંકલ્પ વિષયવૃત્તિનો હોય તે વિષયવૃત્તિનું વર્તમાન કરવું નહીં. વિષયવૃત્તિનો સંકલ્પ ઉઠશે પણ એ કરવું નહીં, એમ પ્રેક્ટિકલમાં કરી ન નાખવું. એ કે વર્તમાન કરવું નહીં. પ્રથમ આકાંક્ષાઓની ક્રિયા માત્રા સવર્તમાન કહી છે. તે પ્રમાણે તે ક્રિયા મનનો સંકલ્પ થયા વિના થતી નથી. કીધું પ્રથમ આકાંક્ષાઓની ક્રિયા છે કોઈ પણ જાતની, એ મનની આકાંક્ષા વગર. પ્રથમ આકાંક્ષાઓની ક્રિયા માત્રા સહવર્તમાન કહી છે. આપણે જે આકાંક્ષાઓ જે પૂરી કરીને અને માત્રા સહવર્તમાન કરીને ક્રિયા માત્રા સહવર્તમાન કહી છે. તે પ્રમાણે તે ક્રિયા મનનો સંકલ્પ થયા વિના થતી નથી. આ જે બધી છે આકાંક્ષાઓ, એની જે ક્રિયા છે એ મનના સંકલ્પ વગર નથી થતી. કે એટલે મનમાં રાખો, પણ એમ એના ક્રિયામાં ન જવા દો. આ ક્રિયાન્વિત નહીં કરતા, અને ત્યાંથી પાછી વાળી લો, અને ત્યાંથી એને તોડી નાખો મનમાંથી. એટલે આ જે 10 આકાંક્ષાઓ છે એ સીધી જ તમારા કંટ્રોલમાં આવી જાય. હવે 10 નું ધ્યાન રાખવાનું હતું ને, કે મનનું ધ્યાન રાખો ને, કે 10 નું નથી રાખવું. સમજાણું? હવે અહીંયા એને કીધું, પણ આપણે તો એની પહેલા જ કીધું હતું. આપણે તો અંકુરમાં જ ધ્યાન રાખવું છે. આપણે તો એ બધું જ કાઢી નાખ્યું. અહીંયા મનની વાત કરી દીધી સીધી જ. એ કીધું આવી રીતે કરીને મન છે એને કંટ્રોલ કરી લીધું, એની ઉલટ ક્રિયા કરી. માટે ઉપર કહ્યા પ્રમાણે તેવો જ સંકલ્પ કરીને પછી ઇન્દ્રિયોની આજ્ઞા કરવી. હવે આવો સંકલ્પ કર્યો, હવે પછી ઇન્દ્રિયોને આજ્ઞા કર્યા. 10 ઇન્દ્રિયો આ કરવાનું ના નહીં કરતા, એટલે ઇન્દ્રિયો એ બાજુ જાય નહીં. તે ક્રિયાના પ્રતાપે નિજ રૂપ અને આપણા સકર્તા બાપ, નિજ રૂપ એટલે આપણે પોતે, અને આપણા સકર્તા બાપ એટલે કૈવલ અંશી, એ બેની એકમેકની ભેટ થશે. બે તમને મળશે, ભેટ થશે. કે આજે મેં એટલું કીધું, એનાથી મનની આ ઉલટ ક્રિયા કરવાથી તું તારું સ્વરૂપ અને કર્તાની ભેટ થઈ જશે, મળી જશે. કે તને જે ગોતવાની આપણે ગતિ કરી રહ્યા છીએ, આ બધા ગોતે છે, પણ એને ખબર નથી હું ગોતું. હું ગોતું એ નક્કી નથી થઈ ગયું. સત્ય વસ્તુ કોઈને છે એ સૂર્યને ગોતવા છે, કોઈ વાયુ દેવતાને ગોતવા છે, કોઈને ભૂત પ્રેતની આરાધના કરવી છે. તો એ બધાને તમે જુઓ તો એની અંદર કોઈ પૂર્ણ સ્થિતિને સમજી નથી શક્યા, એટલે ઉપાસના હોય તે હદની કરવા માંડ્યા. આ તો અનહદ છે, બે હદની બા. હદની ઉપાસના કરી એટલે સગુણની, અને બે હદની ઉપાસના કરી એટલે બ્રહ્મની. આ તો અનહદ છે. કે હદ, બેહદ અને અનહદ. કે જે મારી ઉપાસનાનો કોઈ છેડો આવે એવું નથી. કે બેહદ બ્રહ્મ છે. કે બ્રહ્મની પારે તમે જાઓ તો પછી ખગાકાર શૂન્ય છે જ તે. પણ હું તો જે અનહદ કહું છું એ ચેતન કહું છું, કે આ બધા ઉપર જે કંટ્રોલ કરે છે એ. તો કે અનહદની આ રીતે કરીને ઉપર પ્રમાણે કયા પ્રમાણે તેવો જ સંકલ્પ કરીને પછી ઇન્દ્રિયોને આજ્ઞા કરવી. તે ક્રિયાના પ્રતાપે નિજ રૂપ અને આપણા સકર્તા બાપ, એ બેની એકમેકની ભેટ થશે. હવે એકમેકની ભેટી જવું એટલે ભેટ નહીં, ભેટ આપી દેવી. એટલે એને ભેટવું અને ભેટ, આ બે વસ્તુ આમાં એક સાથે લઈ લીધી હતી. કે તમને તમને આવીને મળશે, ભેટો થશે, પણ એ વસ્તુ તમને ભેટમાં મળી. એમ આ તમને જે તમે મળ્યા અને
કરતા કેવલ મળ્યા, એ તમને ભેટમાં મફત મળ્યું એમ. ભેટ એટલે એની વાહે તમારે કાંઈ નહીં દેવાનું છે. ભેટો થવો તો ભાઈ તમે અહીંથી રિક્ષામાં આવજો અને અમે અહીંથી છે એ સાયકલ લઈને આવીએ છીએ અથવા અમારી કાર લઈને આવીએ છીએ, અહીં આપણે ભેટો થશે, આ જગ્યાએ મળશું, ભેટો થશે. તો એને બોલે રિક્ષાનું બિલ દેવાનું, આને પેટ્રોલના પૈસા દેવાના, એવું નહીં કે એ બધું ફ્રી. આને પણ નહીં કે એટલે તમને હું જે આપું છું તમે ભેટ કરવાનું, એ પછી વાસ્તવમાં ભેટો થવો અને એ ભેટમાં આપું છું કે હા, એટલે આટલી કિંમતી અને એને પછી તમને ભેટ ગિફ્ટમાં આપું છું કે હાવ મફત. કે હા, આ રીતે તમે જો કરશો તો હાવ મફત. કે ના બધા કરે છે એ તો કે એને હજી ખબર જ નથી કે મારે શું કરવું. એટલે એને મફત મળેલી વસ્તુ, એને મફતની કોઈ વસ્તુ સમજી નથી શકતા, એની કિંમત નથી કરી શકતા. મફતની કિંમત કરી નથી શકાતી કે કારણ કે એ અમૂલ્ય છે. મફત નથી. શ્વાસ, આપણો શ્વાસ છે ને એની આપણે કિંમત નથી કરી શકતા, પણ એ અમૂલ્ય છે, એ મફત છે શ્વાસ. કારણ કે એ જ્યારે ઓક્સિજન ઓછો પડવા માંડ્યો ને જ્યારે બિલ આવવા માંડ્યું ત્યારે ખબર પડી કે આ રોજનું 20,000 બિલ આવે છે કે ઓક્સિજનના બાટલાનું. 15 કિલો ચડાવ્યો કે કેટલો ચડાવ્યો કે આ વખતે 16 કિલો ચડાવ્યો અને 5-6 દિવસ ગયા હોય તો તોય ઓફ થઈ ગયા. એ કે કેમ કે ઓક્સિજનનું બિલ આવ્યું અને આની કોઈ બિલ મોકલ્યું નહીં. એટલો સરળ અને સહજ હતું તો એને આપણે એનું કંઈ એની બિલ ના મોકલ્યું. એટલે અમૂલ્ય વસ્તુ મફત આપી. એટલે એને કીધું અહીંયા કે ભેટ છે, ભેટો કરો, એ ભેટ પછી ભેટમાં જ આપી. આના આ જે શબ્દો છે ને એ એવી રીતે લખ્યા છે એની કરતાને સમજાઈ જવાય ભેટ થઈ ગઈ ને. હા, એટલે એ પોતે મળ્યા એટલે એને સમજી લીધા ને જાણ રૂપે. એની મહৎ સુજાન જાણ ને આપણી અલ્પજ્ઞ જાણની સાથે મેળવી, એની ભેટાવી, એ ભેટ કરી, પણ પાછી આપી કેમ? ભેટ. સમજણ હાવ મફત કે એ જાય નહીં. ગુરુ પૂર્ણિમાએ ગુરુ દક્ષિણા આપવાની નહીં. એવી દક્ષિણા આપો તમે તો એ કે હજી આપવું પડ્યું ને તો હજી ભેટ નથી. કે આ તમે મને આ શીખવાડ્યું હતું કે ભાઈ આમ વ્યવસ્થા છે સંસારની, એની રીતે કરે. સંસાર એમાંથી ચાલવો જોઈએ. એટલે કે ભાઈ બધાનું તો હવે તો એ કે પાંડવો અને કૌરવો એ બધા છે એ દ્રોણાચાર્યને કંઈક ને ગુરુ દક્ષિણા આપવાની છે એમ. પછી કૃષ્ણ આગળ સાંદીપની ઋષિએ ગુરુ દક્ષિણા, પછી કે ભાઈ આ એકલો શીખ્યો તો કે ના, કે મૂર્તિ તો કે દ્રોણાચાર્યની બનાવી હતી નહીં કે તો ગુરુ તો એને માને ને તો અંગૂઠો કાપીને આપ્યો. તો એ એવી ભેટ નહીં. મારી ભેટ તો ભેટ જ. તમે જે કીધું એવું મને માને નથી આવડતું કે કારણ કે હું આપી દેવા વાળો છું. મને પાછું કાંઈ આપે એવો હું નથી કે અને કદાચ મને કોઈ પાછું આપે તો હું એનું અનેક ગણું પાછું આપું છું. કે બધા જ મારા સંસ્કાર જોઈ લો તમે ઢોળેલું પાણી ખરાબ કરેલું એ હું તમને અનેક ગણું કરીને પાછું ચોખ્ખું કરીને આપું છું. તમે નાખેલો દાણો ઘઉંનો એ પાછો અનેક કરીને આપું છું તમને. તો હું તો આ પ્રક્રિયા મારા પ્રકૃતિમાં ભરી દીધી છે. તો મારા સંસ્કાર કેવા હશે? તમે કાઢેલો કાર્બન ડાયોક્સાઇડ મેં તો તમને ઓક્સિજન આપી દીધો અને મેં કાંઈ કાર્ય તમને કીધું અને આ એટલું સરળ કરી દીધું તો તમને ખબર નથી પડતી કે આ મને ભેટ આપે છે. આટલું સરળ કરી દીધું કે ખબર નથી. નાક બંધ કરી દો 5 મિનિટ તો ખબર પડે કે આ સરળ નથી. એટલે એને કીધું કે હવે આના કરતા પણ સરળ, શ્વાસ લઈ છે છોડી છે તો સમજાય છે, પણ આના કરતા સરળ છે એટલે તો ક્યારેય નથી સમજાતો કોઈને. સરળ વસ્તુ એટલી મફત ને એટલી હાવ કીધું ને ભેટ જ છે. એ તો કોઈને ખબર નહીં. તમે વધારે પૈસા લખો ને એ જ બધા લેવા દો. રાડો ઘડિયાળ તો કે આ 25 લાખની છે એટલે એના માટે પછી નથી લઈ શકતો તો વખાણ એના જ કરે છે. 25 લાખની છે પણ એમાં એની કિંમતના કારણે બધા એના વખાણ કરે છે. અમૂલ્ય વસ્તુ છે એ તું, એનું મૂલ્ય નથી એટલે તને સમજાતું નથી. મૂલ્ય રાખ્યું હોય તો તું એની કિંમત કરીએ કે 5 રૂપિયાની, 10 રૂપિયાની, કરોડની, ખરવાની નીકળવાની જે કરવી હોય એની તું એની કિંમત કરીએ કે કિંમતમાં આવી ગયો. આની તને આપ્યું છે ભેટ એટલે કીધું અહીંયા ભેટ થશે એકમેકની. આ ભેટ વિશે સમજાવવા માટે એટલા વિષયો લીધા મેં. ભેટ થશે. જો ઇન્દ્રિયોનો હેતુ રાખવા મન વિષયનો સંકલ્પ કરશે તો તે વખતે મનનો ધર્મ જોઈને વિચાર કરવો તે મહાત કૌશલ્ય તથા સ્થિરપણું બુદ્ધિ અંતસ્કરણનું છે. હવે આ બુદ્ધિ અંતસ્કરણ છે એ આપણે પછી લઈશું, પણ અહીંયા એની કહી દીધું કે હવે જો ઇન્દ્રિયોનો હેતુ રાખવા મન વિષયનો સંકલ્પ કરશે તો તે વખતે મનનો ધર્મ જોઈને વિચાર કરવો. હવે એની કીધું ઇન્દ્રિયોનો હેતુ રાખવા કે હાલને થોડુંક ખાઈ લો એમ. પેલા ડૉક્ટર આઘા ગયા છે ને કે
થોડું ખાઈ લઉં, આ મારી વહુ નથી જોતી ને થોડું ગળ પણ લઈ લઉં કે નકર તો ના જ પાડતી હોય કે નહીં ગળું ખાતા કે ડાયાબિટીસ છે એમ. તો એ જે કીધું ને ઇન્દ્રિયોનો હેતુ રાખવા, એટલે એને કીધું ઇન્દ્રિયોને રાખવા માટે થોડુંક આપી દો. રાખવા મન વિષયનો સંકલ્પ કરશે, આ હેતુ રાખવા માટે મન સંકલ્પ કરશે. પછી બુદ્ધિ અંતસ્કરણ જો એની ઉપર બરાબર ધર્મ એનું બજાવતું હશે તો તેને રોકી લેશે. જો ખબર નહીં કાલે છે એ પેલા ઇન્સ્યોરન્સ લેવા પડશે કે, એટલે બુદ્ધિ એને એમ કહે છે. એટલે બુદ્ધિનું પ્રભુત્વ જ્યારે વધી જાય ત્યારે મન છે એ કંટ્રોલમાં થઈ જાય. એ રીતે પછી આપણે બુદ્ધિનું માત કૌશલ્ય, કે મનની માં છે એ બુદ્ધિ છે, એટલે માત કૌશલ્ય કીધું છે. મનથી ઉપર એની મા તરીકે બુદ્ધિ છે, બુદ્ધિઅંતસ્કરણ છે. એટલે એની ઈ અને વિવેક, એની અંદર બુદ્ધિની અંદર વિવેક આવશે એટલે ત્યારે શું થશે, તથા સ્થિરતા પણ બુદ્ધિ અંતસ્કરણનું છે અને એ તરત સ્થિર કરી નાખશે. એટલે હવે લાડવો હાથમાં લીધો ને એને રોકી લેશે. લાડવો લીધો, ગળપણ લીધું, ગુલાબજાંબુ લીધું, એ હાથમાં જ રોકી લેશે, એટલેથી ઉપર નહીં આવવા દે. કારણ કે તરત જ બુદ્ધિ કહે છે એને બધું જ કે આ રીતે જે ચાલે છે એને બધું કંટ્રોલમાં છે. આમ સ્વાભાવિક નિશ્ચય થાય તે નિશ્ચય સંકલ્પ ઉઠતા વારમાં ન કરવો જોઈએ. સંકલ્પ ઉઠતા વારમાં તરત ન કરવો જોઈએ, પણ પરમાર્થને સંકલ્પ કરે તો તે ક્રિયા વિશે નિશ્ચય અનુકૂળ રાખો. આ પ્રમાણે નિશ્ચય કર્યા વિના વર્તવું નહીં. હવે તે સંકલ્પ નિશ્ચયનો તોલ કરવો તે કામ અહંકાર અંતસ્કરણનું સોંપેલું છે. હવે સમજાવવાના છે બુદ્ધિ અંતસ્કરણ અને પછી અહંકાર અંતસ્કરણ. એને આપણે સમજાવીશું. જે આજે મન જે રીતે સમજાવ્યું છે એ રીતે સમજાવીશું આપણે. અત્યારે અહીંયા આ ક્લાસ અહીંયા પૂરો કરીએ છીએ. કરુણા સાગર મહારાજ કી જય, કરુણા સાગર ભગવાન કી જય, સત કેવલ સાહેબ.